સર્વ દર્શક મિત્રોને નમસ્કાર. મારી શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઉચ્ચના ગુરુનું ગોચર કર્ક રાશિમાં તારીખ 31/10/2026 સુધી ચાલી રહ્યું છે. આપણે મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ લગ્ન અને રાશિવાળા માટે ગુરુનું ગોચર છે એના વિશે જાણી ગયા હતા. આજે આપણે જેનું જન્મકુંડળીમાં કન્યા લગ્ન હોય કે જેમની કન્યા રાશિ હોય એના માટે ગુરુનું ગોચર કેવું પરિણામ આપશે તેના વિશે આપણે આજે જાણીશું. તો ગુરુદેવ છે એ કર્ક રાશિમાં ઉચ્ચના થાય છે અને કન્યા રાશિથી ગુરુદેવ છે એ 11 ભાવમાં ગોચર કરે છે. 11 ભાવ છે એ લાભ ભાવ છે, પ્રાપ્તિનો ભાવ છે, કંઈક ઈચ્છા પૂર્તિનો ભાવ છે. તો જેનું કન્યા લગ્ન હોય એના માટે ગુરુદેવ છે એ લાભ ભાવમાં ગોચર કરે છે. ગુરુ છે એ જ્ઞાનનો કારક છે. તો જેનું કન્યા લગ્ન હોય ને, કારણ કે આ ભાવ લાભ ભાવ અને પ્રાપ્તિનો ભાવ છે. તો જેનું કન્યા લગ્ન હોય, કન્યા રાશિ હોય એના માટે વર્તમાનમાં અત્યારે જ્ઞાન મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ગુરુ છે જ્ઞાનનો કારક છે. ગુરુ છે ધર્મ, ભક્તિ, જ્ઞાન, સંતાન વગેરેનો કારક છે. જેનું કન્યા લગ્ન હોય ને એને અત્યારે વર્તમાનની અંદર ધર્મ પ્રત્યે ભાવ રાખવો જોઈએ, પોતાના સંતાન પ્રત્યે ભાવ રાખવો જોઈએ, જ્ઞાન પ્રત્યે ભાવ રાખવો જોઈએ. તો એને લાભ વધારે મળે છે. અને કન્યા લગ્નવાળા માટે એક રાશિ આવે છે ગુરુની 4થા ભાવમાં, એક રાશિ આવે છે 7મા ભાવમાં. તો જેનું કન્યા લગ્ન હોય ને એને વર્તમાનની અંદર મકાન, વાહન, મિલકત, પ્રોપર્ટી, માતા, પત્ની, ભાગીદાર વગેરેથી પણ લાભના યોગ રહે છે. તો વર્તમાનમાં જેનું કન્યા લગ્ન હોય, કન્યા રાશિ હોય એના માટે આવા બધા લાભો તે વ્યક્તિ લઈ શકે છે. બીજો ભાવ છે એ કુટુંબનો ભાવ છે અને ધનનો ભાવ છે. તો આ ભાવમાં ગુરુદેવ 10મે ભાવમાં ભ્રમણ કરે છે. સમજી લો, કોઈ વ્યક્તિ કન્યા લગ્નનું છે, કન્યા રાશિનું છે અને ખાણીપીણીનો વ્યવસાય કરે છે, કારણ કે બીજો ભાવ છે એ ખાણી અને પીણીનો છે. તો એનો જે લાભ છે એ જાતકને પણ મળે છે, કારણ કે આ ભાવથી ભાવ 10મો પડે છે અને બીજો ભાવ છે એ ખાણીપીણીનો છે. તો જેનું કન્યા રાશિ હોય એ ખાણીપીણીનું કામ કરતા હોય તો એનાથી લાભ પણ મળે છે. કુટુંબની અંદર કોઈ વ્યક્તિ અત્યારે પ્રગતિ પણ કરે છે, કારણ કે કુટુંબથી આ ભાવ 10મ ભાવ થાય છે. કુટુંબની અંદર કોઈ વ્યક્તિ નોકરી માટે પ્રયત્નો કરતા હોય તો પણ એ વર્તમાન નોકરીનો યોગ રહે છે, કારણ કે આ ભાવથી ભાવ 6ઠ્ઠો પડે છે. ત્રીજો ભાવ, આ ભાવથી ભાવ 9મો પડે છે. તો જેનું કન્યા લગ્ન હોય કે કન્યા રાશિ હોય એના વર્તમાનની અંદર એના નાના ભાઈ બહેનો હોય એનું ભાગ્ય એને સપોર્ટ કરે છે, એનું ભાગ્ય એને સારું રહે છે. તો જેનું કન્યા લગ્ન હોય ને એને પોતાના નાના ભાઈ બહેન સાથે સંબંધો સારા રાખવા જોઈએ. તો એના ભાગ્યથી જાતકને પણ લાભ થાય છે. ચોથા ભાવથી ગુરુદેવ છે 8મ ભાવમાં ગોચર કરે છે. તો ચોથો ભાવ છે એ માતાનો ભાવ છે. તો માતાના જીવનમાં કોઈ અચાનક પરિવર્તન પણ આવે છે. અને સમજી લો, કોઈની માતાની ઉંમર થઈ ગઈ છે અને ઘણા સમયથી બીમાર રહે છે તો માતાનું મૃત્યુ પણ થઈ શકે છે, કારણ કે આ ભાવથી ભાવ 8મો ભાવ પડે છે. 8મો ભાવ મૃત્યુનો ભાવ છે. તો માતાનું મૃત્યુ પણ થઈ શકે છે. સમજી લો, કોઈ વ્યક્તિ મકાનનું કામ કરે છે તો એ મકાન એ આખું ધરમૂળથી આખું એ પરિવર્તન લાવે છે, કારણ કે 8મ ભાવ છે એ પરિવર્તન ભાવ છે. તો મકાનો હોય અને મકાન એ આખું પાડી અને આખું નવું મકાન બનાવી ઊભું કરી દે, એમાં આખું પરિવર્તન લાવી દે, એવા પણ યોગ કન્યા રાશિવાળા માટે રહેશે. પંચમ ભાવ છે ને એ સંતાનનો ભાવ છે અને આ ભાવથી ભાવ 3જો ભાવ પડે છે અને આ ભાવથી ભાવ 12મો પડે છે અને આ ભાવથી 7મા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. તો જેનું કન્યા લગ્ન હોય એના સંતાન અત્યારે વિદેશમાં જવા માગતા હોય
તો અત્યારે વિદેશ યોગ રહેશે, સ્થાન પરિવર્તન યોગ રહેશે. સમજી લો કોઈના સંતાનો યોગ્ય ઉંમરના થયેલા છે તો એને લગ્ન યોગ પણ રહેશે, કારણ કે પંચમ ભાવથી ગુરુદેવ છે એ સાતમા ભાવની અંદર ગોચર કરે છે, તો એના લગ્ન યોગ પણ રહી શકે છે. છઠ્ઠો ભાવ, છઠ્ઠા ભાવથી આ ભાવ બીજો ભાવ પડે છે અને આ ભાવથી ભાવ 11 ભાવ પડે છે. તો છઠ્ઠો ભાવ છે ને એ મોસાળનો ભાવ છે. તો મોસાળમાં અત્યારે કોઈને ધન મળવાનો યોગ રહેશે. મોસાળમાં અત્યારે કોઈને કોઈ મોસાળની વ્યક્તિ હોય અને નોકરી માટે પ્રયત્નો કરતા હોય, કારણ કે આ ભાવથી ભાવ છઠ્ઠો ભાવ પડે છે. કોઈ નોકરી માટે પ્રયત્નો કરતા હોય તો પણ એને લાભના યોગ રહેશે. કન્યા લગ્નવાળા હોય અને નોકરી કરતા હોય તો પણ એને લાભના યોગ રહેશે, કારણ કે છઠ્ઠો ભાવ છે એ નોકરીનો ભાવ છે અને આ ભાવથી ભાવ લાભ ભાવ પણ પડે છે. અને ડેઇલી રૂટીનમાં રહેવાથી પણ લાભનો યોગ રહેશે. સાતમો ભાવ, સાતમો ભાવ છે પતિ પત્ની ભાગીદારી સ્વતંત્ર ધંધો વગેરેનો રહેલો છે. તો આ ભાવથી આ ભાવમાં ગુરુદેવ છે એ પાંચમા ભાવમાં ગોચર કરે છે અને આ ભાવથી આ ભાવ 10મો ભાવ પડે છે. તો વર્તમાનમાં જેનો કન્યા લગ્ન હોય, કન્યા રાશિ હોય, એને પોતાની પતિ હોય કે પત્ની હોય એનું કહેવું માનવું જોઈએ, કારણ કે આ ભાવથી એ ભાવ બુદ્ધિ ભાવ પડે છે. તો સમજી લો કોઈની પત્ની છે અને એ અત્યારે કોઈ સલાહ આપે કે તમારે આમ કરવું જોઈએ, તો એ સલાહ એની માન્ય રાખવી જોઈએ, તો એનાથી એને લાભ પણ મળે છે. સમજી લો કોઈ કન્યા રાશિવાળા છે અને એ ભાગીદારીમાં ધંધો કરે છે, તો ભાગીદારીની બુદ્ધિ પ્રમાણે કામ કરવું જોઈએ, તો એનાથી લાભ થાય છે, કારણ કે આ ભાવથી ભાવ 10મો ભાવ પડે છે અને આ ભાવથી ભાવ પંચમ પડે છે. પંચમ ભાવ છે એ બુદ્ધિનો ભાવ છે. તો ભાગીદાર કે એ પ્રમાણે હાલવું જોઈએ અને પત્ની કે એ પ્રમાણે હાલવું જોઈએ. સમજી લો પત્નીની કુંડળી છે તો પત્નીએ પતિનું કેવું માનવું જોઈએ. દેશ કાળ ને પાત્ર એ પણ જોવું જોઈએ બધું. અષ્ટમ ભાવ, આ ભાવથી આ ભાવ 12મો ભાવ પડે છે અને આ ભાવથી ભાવ 9મો ભાવ પડે છે. આઠમો ભાવ છે ને અને આ ભાવથી ભાવમાં ચોથા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. અષ્ટમ ભાવ છે ને એ સસરા પક્ષનો ભાવ છે. તો ગુરુદેવ છે એના ચોથા ભાવથી ગોચર કરે છે. તો જેનું કન્યા લગ્ન હોય અને એમ માને કે મારે પ્રોપર્ટી લેવી છે, તો સસરા પક્ષની કોઈ વ્યક્તિ આરે એનું સસરા પક્ષ છે, એનું જે કુટુંબ છે એનાથી એની આરે કોઈ પ્રોપર્ટી લે તો એનાથી એને લાભના યોગ વધે છે, કારણ કે આ ભાવથી ભાવમાં ચોથા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે, તો એને એનો લાભ છે જાતકને પણ મળે છે. કોઈ પ્રોપર્ટી લે, વાહનની અંદર ભાગીદાર થાય તો વર્તમાનમાં એને લાભના યોગ વધે છે. અને કોઈ સસુરા પક્ષની વ્યક્તિ હોય અને વિદેશમાં જવા માગતા હોય તો પણ એને યોગ રહેલા છે, કારણ કે આ ભાવથી ભાવ 12મો ભાવ પડે છે. નવમ ભાવ, નવમ ભાવથી ગુરુદેવ છે એ ત્રીજા ભાવમાં ગોચર કરે છે અને આ ભાવથી ભાવ 8મો પડે છે, આ ભાવથી ભાવ 11મો પડે છે. તો પિતાના જીવનની અંદર કોઈ બદલાવ અત્યારે આવે છે, પિતાને અત્યારે કોઈ સ્થાન પરિવર્તન કરવું પડે તેવા યોગ પણ રહે છે અને પિતાનું મૃત્યુ પણ અત્યારે થઈ શકે છે. જુઓ કન્યા લગ્નવાળા માટે અત્યારે એક વિચિત્ર યોગ શરૂ છે, કારણ કે ચોથો ભાવ છે ને એ માતાનો ભાવ છે અને આ ભાવથી ભાવમાં 8મો ભાવ થાય છે અને 8મા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. જ્યારે પિતાનો ભાવ છે એ 9મો ભાવ છે અને આ ભાવથી ભાવ 8મો થાય છે. 8મો ભાવ એ મૃત્યુનો ભાવ છે. તો માતા અને પિતાનું મૃત્યુ પણ અત્યારે કન્યા રાશિ હોય એના માટે વધારે બની શકે છે. માતા પિતાનું મૃત્યુ થવું, માતા પિતાને કોઈ અકસ્માત, લાંબી બીમારી આવી, કોઈ મૃત્યુતુલ્ય કષ્ટ પણ અત્યારે રહી શકે છે. અને ભાગ્યની અંદર કોઈ પરિવર્તન પણ અચાનક આવી શકે છે, કારણ કે આ ભાવથી ભાવ 11 ભાવ પડે છે. 11 ભાવ છે ને એ લાભ ભાવ તો છે, અચાનક પરિવર્તનનો પણ ભાવ રહેલો છે. દશમ ભાવ, આ ભાવથી ભાવમાં ગુરુદેવ બીજા ભાવમાં ગોચર કરે છે અને આ ભાવથી ભાવ 7મો પડે છે, આ ભાવથી ભાવ 10મો પડે છે. તો જેનું કન્યા લગ્ન હોય, કન્યા રાશિ હોય અને પોતાના
પ્રોફેશનની પોતાના કેરિયરની શરૂઆત કરવા માગતા હોય તો એનાથી એને ધનના આવકના યોગ શરૂ થાય છે. સમજી લો કોઈ એક વ્યક્તિ છે એને પોતાના કેરિયરની અત્યારે શરૂઆત કરે છે તો તેને ધનના યોગ અત્યારે મળે છે. અને કોઈ વ્યક્તિ છે એ ભાગીદારીમાં ધંધો કરવા માગે છે, કારણ કે હાથો ભાવ છે એ ભાગીદારીનો છે અને સ્વતંત્ર ધંધાનો પણ છે. ભાગીદારીનો ભાવ પણ આ છે અને સ્વતંત્ર ધંધાનો ભાવ પણ આ જ રહેલો છે, તો એનાથી પણ એને આવકના યોગ રહે છે. અને 11 ભાવ, 11 ભાવ છે એ મોટા ભાઈ બહેન મિત્રો અને લાભનો ભાવ છે. તો આપણે વાત કરી ત્યાંથી તો આ ગુરુદેવ ગોચર 11 ભાવમાં કરે છે. મોટા ભાઈ બહેનો છે એને વર્તમાનની અંદર કોઈ નોકરીનો યોગ રહેલા છે, કારણ કે આ ભાવથી ભાવ છઠ્ઠો પડે છે અને આ ભાવથી આ ભાવ છે એ 9મો પડે છે. તો મોટા ભાઈ બહેનોનું ભાગ્ય અત્યારે ખુલે છે. જુઓ, નાના ભાઈ બહેનો હોય ને એના ભાગ્ય ભાવમાં ગુરુ આવે છે, જ્યારે નાના મોટા ભાઈ બહેનો હોય એના ભાગ્ય ભાવનો અધિપતિ ગુરુદેવ બને છે. તો જેનું કન્યા લગ્ન હોય, કન્યા રાશિ હોય, એને વર્તમાનની અંદર પોતાના નાના ભાઈ બહેન હોય કે મોટા ભાઈ બહેન હોય એની સાથે સંબંધો સારા રાખવા જોઈએ, તો એનો લાભ પણ જાતકને મળે છે. 12મો ભાવ, 12મા ભાવથી ગુરુદેવ છે એ 12મી ભ્રમણ કરે છે અને આ ભાવથી ભાવ 5મો થાય છે, આ ભાવથી આ ભાવ 8મો થાય છે. તો જે લોકો વિદેશમાં રહેતા હોય તો એને વિદેશનો પણ વિદેશ રહે છે. સમજી લો કોઈ વ્યક્તિ અમેરિકા રહે છે તો અત્યારે એને ઇંગ્લેન્ડમાં વયા જાય, ઓસ્ટ્રેલિયામાં વયા જાય, આફ્રિકામાં વયા જાય તેવા યોગ પણ વધે છે. અને 12મો ભાવ છે ને એ રોકાણનો છે, તો જે લોકો વિદેશમાં રહેતા હોય એ લોકો રોકાણ પણ કરે તેવા યોગ પણ રહે છે. કારણ ચોથો ભાવ છે ને એ પ્રોપર્ટીનો છે, તો વિદેશમાં જે લોકો રહેતા હોય, જેનું કન્યા લગ્ન હોય કે કન્યા રાશિ હોય, તો એના માટે પ્રોપર્ટીમાં રોકાણ અત્યારે કરવું જોઈએ, તો લાભ પણ એને મળે છે. આવી રીતે કન્યા લગ્નનું વર્તમાનમાં ગુરુદેવ ફળ આપે છે. આપણે આગળ વિડીયોમાં જેનું તુલા લગ્ન હશે કે તુલા રાશિ છે એના માટે ગુરુદેવ છે એ કર્ક રાશિમાં શું ફળાદેશ કરશે તેના વિશે આપણે જાણીશું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કુંડળી માટે આ નંબર પર કોન્ટેક્ટ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ.